આ વિડીયોમાં આપણે જોઈશું કે આપણા જે સેલ્સમેન છે એ મોબાઈલથી ડિજિટલી ઓર્ડર કઈ રીતે લેશે. જે સેલ્સમેન આપણા બહાર માર્કેટમાં ઓર્ડર કલેક્ટ કરવા માટે જાય છે તો એને કઈ જગ્યાએ એને વિઝિટ કર્યું, ક્યાંથી કેટલો ઓર્ડર આવ્યો, એ બિઝનેસમેનને હવે ઓફિસમાં બેઠા એપ્લિકેશનથી આઈડિયા આવી જશે. તો એની માટેની આ એપ્લિકેશન છે. આમાં બે ટાઈપની એપ્લિકેશન આવશે, એક બિઝનેસમેનની એપ્લિકેશન આવશે અને એક સેલ્સમેનની એપ્લિકેશન આવશે. બિઝનેસમેન છે એ દરેક ગ્રાહકો ઉમેરશે, દરેક તમારી પ્રોડક્ટ અને એનો ભાવ એટલે કે પ્રાઇસ લિસ્ટ ઉમેરશે અને સેલ્સ ઓર્ડર જે આવેલા છે એ જોઈ શકશે, એમનું ડિલિવરી સ્ટેટસ જોઈ શકશે. અને સેલ્સમેન છે એ લોગિન કરી અને દરેક નવા ઓર્ડર છે એ આમાં ઉમેરી શકશે અને જૂની પ્રાઇસ લિસ્ટ ચેક કરી શકશે. તો સૌથી પહેલાં એપ્લિકેશન ઓપન કર્યા બાદ અહીંયા યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરશું અને લોગિન કરી નાખશું. હવે જે બિઝનેસમેન છે, જે બિઝનેસનો માલિક છે, એ એના બધા સેલ્સમેન, બધા ગ્રાહકો અને એની બધી પ્રોડક્ટ્સ આની અંદર સૌથી પહેલાં ઉમેરી દેશે. તો નવા ગ્રાહક ઉમેરવા માટે થઈને ઉપર એક ઓપ્શન છે નવા ગ્રાહક ઉમેરો, તેના ઉપર ક્લિક કરશું. સૌથી પહેલાં શોપનું નામ લખી નાખશું, તેની નીચે માલિકનું નામ લખી નાખશું, શોપના માલિકનું, તેની નીચે શોપનું સરનામું, એની નીચે ગામ, વિસ્તાર, એની નીચે શહેર, રાજ્ય, રૂટ, મોબાઈલ નંબર અને જીએસટી નંબર. રૂટ એટલા માટે લખવાનો છે કે જો તમે રૂટ લખશો તો તમારા જે સેલ્સમેન છે એ જે તે રૂટમાં હશે તો એ રૂટનું નામ સર્ચ કરશે ને તો એ રૂટના બધા ગ્રાહક સેલ્સમેનને એક સાથે દેખાઈ જશે. તો એને દરેક જગ્યાએ વિઝિટ કરવો, ઓર્ડર લેવા માટે જવું તેને થોડુંક સહેલું પડશે. અને ત્યારબાદ નીચે સબમિટ આપી દઈશું. જેવું સબમિટ આપી દઈશું એટલે દરેક વસ્તુ નવા ગ્રાહકના લિસ્ટમાં એડ થઈ જશે, અહીંયા આવી જશે. તમારે કોઈ પણ સર્ચ મારવું હોય તો સર્ચના બોક્સમાં તમે દુકાનનું નામ, દુકાનના માલિકનું નામ, મોબાઈલ નંબર, રૂટ, સિટી, ગામ, કોઈ પણ વસ્તુ લખીને તમે એ કીવર્ડ વાઇઝ સર્ચ કરી શકશો. પછી તમારા જેટલો સ્ટાફ છે કે જે ઓર્ડર લેવા જાય છે એ દરેક સેલ્સમેનને આ સેલ્સમેનમાં ક્લિક કરી એમાં ઉમેરી દેવાના. સૌથી ઉપર પહેલો ઓપ્શન છે સેલ્સમેનનો. જેવું તમે સેલ્સમેન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જૂના બધા સેલ્સમેનનું લિસ્ટ આવશે. નવા સેલ્સમેન ઉમેરવા માટે બટન છે નવા સેલ્સમેન ઉમેરો, એના ઉપર ક્લિક કરવાનું. તમે જેવું એના ઉપર ક્લિક કરશો એટલે પહેલું છે સેલ્સમેનનો આઈડી. તમારે એને જે કોઈ બી આઈડી આપવો હોય એ આઈડી ત્યાં લખી નાખવાનો, નીચે પાસવર્ડ લખી નાખવાનો અને એની નીચે સેલ્સમેનનું નામ લખી નાખવાનું. આ યુઝર આઈડી અને પાસવર્ડ તમે સેલ્સમેનને આપશો એટલે એ પોતાનો આઈડી પાસવર્ડ નાખીને એપ્લિકેશનમાં લોગિન કરશે તો એને આપણા ગ્રાહક અને પ્રોડક્ટનું પ્રાઇસ લિસ્ટ દેખાશે અને એ પોતે વેચાણ ઓર્ડર લઈ શકશે. સેલ્સમેનને ખાલી પોતાના ડિઝાઇન આવી જશે સેલ્સમેનની એપ્લિકેશનમાં તે સેમ ટુ સેમ, પણ એને બધો ડેટા નહીં દેખાય. એને ખાલી એટલો જ ડેટા દેખાશે જેટલો એનો ડેટા હશે. એણે જેટલા વેચાણ ઓર્ડર લીધેલા હશે એ દેખાશે, એમાં કેટલાની ડિલિવરી થઈ ગઈ, કેટલાની બાકી છે એ દેખાશે. એ સિવાય એને બીજું કાંઈ નહીં દેખાય. જ્યારે બિઝનેસના માલિકને દરેકનો ડેટા દેખાશે. ત્યાર પછી પ્રોડક્ટ્સ જોઈએ. તમારી જેટલી પણ પ્રોડક્ટ છે એ ઉમેરવા માટે ત્રીજો ઓપ્શન છે પ્રોડક્ટ્સનો, એમાં જવાનું. અહીંયા તમારે ઓલરેડી જેટલી પ્રોડક્ટ એડ કરી હશે એ બધીનું અહીંયા લિસ્ટ આવી જશે. નવી પ્રોડક્ટ એડ કરવા માટે ઉપર એક બટન છે નવા પ્રોડક્ટ ઉમેરો, તેના ઉપર ક્લિક કરવાનું. તેમાં પ્રોડક્ટનું નામ લખી નાખવાનું અને પ્રોડક્ટની કિંમત લખી નાખવાની. હવે અહીંયા પ્રોડક્ટનું નામ ને કિંમત લખશું તો આપણા સેલ્સમેનને આપણી પ્રાઇસ લિસ્ટ દેખાઈ જશે. એને વારાઘડીએ પૂછવું નહીં પડે. કોઈ નવો સેલ્સમેન હશે તો પણ એવી એક્સપિરિયન્સથીને કામ કરી શકશે. અને બીજો ફાયદો એ થશે કે જ્યારે વેચાણ ઓર્ડર લ્યો ત્યારે માત્ર તમારે પ્રોડક્ટનું નામ જ સિલેક્ટ કરવાનું. અહીંયા આપણે ઓલરેડી પ્રોડક્ટ નાખી દીધી હોય તો ત્યારે પ્રોડક્ટનું નામ લખવું ન પડે. જેવું પ્રોડક્ટનું નામ સિલેક્ટ કરશું એટલે નામે લખ્યા વગર નામ આવી જશે અને કિંમત અહીં લખી લેશે એટલે ઓટોમેટિક ત્યાં કિંમત પણ ખેંચી લેશે. જેટલી પ્રોડક્ટ અહીંયા લખી નીચે સાચો ઉપર ક્લિક કરશો એટલે એ બધી પ્રોડક્ટનું અહીંયા લિસ્ટ આવી જશે. તમે પ્રોડક્ટનું નામ લખીને તે અહીંયાથીને પ્રોડક્ટ સર્ચ કરી શકશો. ત્યાર પછી વેચાણ ઓર્ડર કઈ રીતે લેવાનો, તો એના માટે વેચાણ ઓર્ડર નામનું એક બટન છે, એના ઉપર ક્લિક કરીએ છેલ્લું. એમાં જૂના જેટલા વેચાણ ઓર્ડર લીધેલા હશે એનું અહીંયા નીચે લિસ્ટ બતાવશે. તમે તારીખ વાઇઝ સર્ચ કરી શકશો, પાર્ટીના નામ ઉપરથી ને અથવા આ પ્રોડક્ટના નામ ઉપરથી ને તે ઓર્ડર સર્ચ કરી શકશો. હવે નવો ઓર્ડર લેવા માટે ઉપર એક બટન છે નવા વેચાણ ઓર્ડર ઉમેરો, એની ઉપર ક્લિક કરવાનું. તમે જેવું એના ઉપર ક્લિક કરશો એટલે તમને આવું દેખાશે વેચાણ ઓર્ડરનું. એમાં સૌથી પહેલાં તારીખ સિલેક્ટ કરી લેવાની કે કઈ તારીખનો ઓર્ડર છે. બાય ડિફોલ્ટ તમે ક્લિક કરશો એટલે આજની તારીખ બાય ડિફોલ્ટ આવી જશે. પછી ગ્રાહકના નામ ઉપર ક્લિક કરશો એટલે તમે જેટલા ગ્રાહકના નામ એડ કરેલા હશે એનું અહીંયા લિસ્ટ આવી જશે. જો તમારે એનું નામ સેવ ન કરવું હોય તો તમે ડાયરેક્ટ જ અહીંયા એનું નામ લખી શકો, પણ જો ઓલરેડી તમે ગ્રાહકમાં એનું નામ સેવ કર્યું હશે તો તમારે લખવું નહીં પડે. એના આગળના 1-2 અક્ષર લખશો ત્યાં નીચે એનું નામ આવી જશે.
એનું નામ સિલેક્ટ કરી લીધું. ત્યાર પછી હવે આ મહાદેવ રસ આપણે સિલેક્ટ કર્યું તો મહાદેવ રસે આપણને કઈ કઈ પ્રોડક્ટનો ઓર્ડર આપ્યો એની માટે નીચે જે પ્રોડક્ટ ઉપર ક્લિક કરવાનું. જેવું પ્રોડક્ટ ઉપર ક્લિક કરશો એટલે આવું એક બોક્સ ખુલી જશે. એમાં પહેલાં બોક્સ ઉપર જેવું ક્લિક કરશો એટલે તમે જેટલી તમારી પ્રોડક્ટ નાખી હશે ને એ બધી પ્રોડક્ટનું અહીંયા લિસ્ટ આવશે. જેમ કે જો મેં પાસ્તા ને મેગી 2 પ્રોડક્ટ નાખી દીધી તો પાસ્તા ને મેગી આવી ગયું અને સાથે તેની પ્રાઇસ આવી ગઈ કે પાસ્તા 75 વાળા છે અને મેગી 50 વાળું છે. જેવું મેં પાસ્તા ઉપર સિલેક્ટ કર્યું એટલે ત્રીજા કોલમમાં એની પ્રાઇસ ઓટોમેટિક આવી ગઈ. અહીંયા હું એની ક્વોન્ટિટી લખીશ કે ભાઈ મારે પાસ્તા 5 જોઈએ છે 75ના ભાવવાળા. અને એ સિવાય બીજો ઓર્ડર છે તો કે હા બીજી પ્રોડક્ટ જોઈએ છે મારે મેગી, તો મેગી સિલેક્ટ કરી લીધી તો જો એની પ્રાઇસ પણ ઓટોમેટિક આવી ગઈ છે. બરાબર. હવે જેટલી પ્રોડક્ટનો એ ઓર્ડર આપે છે એ દરેક વખતે પ્રોડક્ટ ઉપર પ્લસ પ્રોડક્ટ ઉમેરો ઉપર ક્લિક કરી અને નવી પ્રોડક્ટ ઉમેરતું જવાનું. જેવો એનો ઓર્ડર પૂરો થાય એટલે અહીંયા સેવ આપી દેવાનું. તમારે જો આનો ઓર્ડરનું પ્રિવ્યૂ જોવું હોય તો તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને એનું પ્રિવ્યૂ દેખાઈ જશે. પ્રોડક્ટનું નામ, પ્રોડક્ટની ક્વોન્ટિટી, પ્રોડક્ટની પ્રાઇસ, એને કાંઈ ડિસ્કાઉન્ટ આપ્યું તો ડિસ્કાઉન્ટ ને લાસ્ટમાં ટોટલ. બરાબર. ત્યારબાદ હું બેકમાં આવી જાઉં છું. જેવું બેક ઉપર ક્લિક કરશો એટલે પાછા આપણે વેચાણ ઓર્ડરમાં આવી જશું. હવે બીજી એક મુખ્ય વાત, જો અત્યારે આપણે મહાદેવ રસની એક પાસ્તાનો 5 ક્વોન્ટિટીમાં ઓર્ડર સિલેક્ટ કર્યો હતો એ આવી ગયું અને એની સિવાય મહાદેવ રસનું તે એક મેગી સિલેક્ટ કરી હતી 7 ક્વોન્ટિટીમાં તો એ આવી ગયું. તો તારીખ આવી જાય, પાર્ટીનું નામ આવી જાય. પછી આ ઓર્ડર આપણે જાતે નાખ્યો હતો એટલે અહીંયા કેશ આવ્યું છે. અગર કોઈ સેલ્સમેને ઓર્ડર નાખ્યો હોત તો અહીં સેલ્સમેનવાળા ખાનામાં એ સેલ્સમેનનું નામ આવી ગયું હોત. એ સિવાય ઓર્ડર એડિટ કરવાનો ઓપ્શન એ નીચે આવી જાય છે, ઓર્ડર ડિલીટ કરવાનો ઓપ્શન એ આવી જાય છે અને એની નીચે એક ડિલિવરી કરીને છે. તો એ શું છે તો કે આ એ બધી લિસ્ટ છે કે જેના આપણી પાસે ઓર્ડર આવ્યા છે. પણ આમાંથીને માની લો કે આને ઓર્ડર 7 ક્વોન્ટિટીમાં મેગી આપણે અત્યારે સપોઝ ડિલિવર કરી દઈએ છીએ. તો જેવું એને ડિલિવરી કરી દે એટલે અહીંયા ડિલિવરી ઉપર ટિક મારી દેવાનું. જેટલી વસ્તુની ડિલિવરી કરી દેતા હોય એ બધી વસ્તુ ઉપર ટિક મારી દેવાનું અને નીચે અને ઉપર બંને સાઈડ એક સેવનું બટન છે. બેમાંથી કોઈ પણ એક બટન ટિક કરી દેવાનું. ટિક કરી અને સેવ ઉપર ક્લિક કરી નાખવાનું. એટલે એનાથી શું થઈ જશે કે જેટલાને ડિલિવરી કરી દીધી છે ને એ આમાંથીને નીકળી જશે. આમાં ખાલી એટલા જ તે દેખાડશે કે જેને હવે ડિલિવરી બાકી છે. મતલબ આપણા ઓર્ડર આવી ગયા છે પણ જેને ડિલિવરી કરવાનું બાકી છે એ તમને અહીંયા દેખાશે. બધાય તમારે જોવા હોય તો તમે ઉપર તારીખ નાખશો એટલે તમને બધા દેખાડી દેશે કે ભાઈ મારે 1લી તારીખથી ને 30 તારીખ સુધીના જોવા છે તો તમને બધાય દેખાડશે. બાકી જ્યાં સુધી તમે તારીખ નહીં નાખો ત્યાં સુધી નીચે એટલા જ વેચાણ ઓર્ડર દેખાશે કે જેટલા વેચાણ ઓર્ડરની ડિલિવરી બાકી હશે. જો હું જેવું સર્ચ ઉપર તારીખ નાખીને ક્લિક કરીશ તો મને બધા દેખાડા. જેટલા ડિલિવરી થઈ ગઈ છે તે પણ ઓર્ડર દેખાય છે અને જેની ડિલિવરી નથી થઈ તે પણ ઓર્ડર દેખાય છે. જ્યારે માત્ર હું વેચાણ ઓર્ડર ઉપર જઈશ તો મને એટલા જ વેચાણ ઓર્ડર દેખાશે જે ઓર્ડર આવ્યા છે પણ આપણે હજી એને ડિલિવરી કરી નથી. એટલે આપણે પહેલી પ્રાયોરિટીમાં આપણે ડિલિવરીને કરી છે. વારા ઘડી આપણી નજર સામે આવશે એટલે આપણે યાદ રહેશે કે આટલાની ડિલિવરી બાકી છે, જેથી આપણી ડિલિવરી કોઈ પેન્ડિંગ નહીં થાય.